તો એ ઝાંઝીમાં રસ નથી, બીજું રસ નથી, પણ રસ એમ છે અશુદ્ધ સાધન દ્વારા વસ્તુનું ઉપાર્જન થઈ રહ્યું છે, સાધન સુધી નથી. આટલી બધી મારી ઉંમરમાં મને એમ લાગે છે કે મારે ભલે ભૂખ્યો મરી જાઉં, પણ આનું આ ભૂખ હડતાળ ઉપર ઉતરી અને કોઈ સફળમાં મળે નહીં થાય. એટલે કાકા તમારે તો એવું ના કરવું જોઈએ, મને એવું લાગે છે. તો સાધન સુધી કરવા માટે શું કરવું? એટલો બધો કેન્સર થઈ ગયું છે. નૈતિકતા જગાવવાનો પ્રયત્ન કરીએ, કદાચ કોઈક જાગે, ધીરે ધીરે નૈતિકતા ફેલાવવાનો પ્રયત્ન કરીએ. જેમ કે તમારો ને મારો આ સંવાદ જોઈને કોઈ એક યુવાન છોકરો છે એને પણ એવી લાગણી થાય કે ઉંમર કેટલી કાકા તમારી? હવે 79 યર્સ ચાલે. બસ એટલે એક 80 વર્ષના કાકા આવું કહી રહ્યા છે કે હું ભલે મરી જાઉં પણ મારે સાધન શુદ્ધિ કરવી છે અથવા ભ્રષ્ટાચાર કે આ લુણાથી દેશને મુક્ત કરવો છે. તો આ સાંભળ્યા પછી બીજા 10 માણસોને કદાચ એવું લાગે કે એમણે આ કરતા રોકાવું જોઈએ. ધીરે ધીરે આનો એક જુવાળ ઊભો થાય, એના સિવાય કોઈ રસ્તો નથી. ગાંધીવાદી વિચારસરણીનો ફેલાવો થવો જોઈએ.